નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને એકદમ પૌષ્ટિક કેલ્શિયમથી ભરપૂર એવી ડ્રાયફ્રૂટ સુખડી। તો આ સુખડી શિયાળામાં ખાવાની બહુ જ મજા પડે છે। તે ઉપરાંત જો તમે ઉપવાસ કરતા હો તો ઉપવાસમાં પણ ચોક્કસ ખાઈ શકો છો। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો સૌપ્રથમ તો આપણે 4 થી 5 ચમચી જેટલો ટોપરાનો ભૂકો, અડધી વાટકી જેટલી બદામ, 1 વાટકી જેટલી સીંગ, અને જો તમારી પાસે મખના અવેલેબલ હોય તો તમે મખના પણ લઈ શકો છો। તે ઉપરાંત તલ પણ જોડે લેવાના છે, અને તમારે જો કાજુ નાખવા હોય તો તમે કાજુ પણ એડ કરી શકો છો। તો હવે આ બધી વસ્તુને આપણે સૌથી પહેલાં તો ધીમી આંચ પર એક પછી એક શેકી લેવાની છે। શેકી લીધા પછી એને ઠંડા કરી અને આ રીતે મિક્સરના જારમાં એડ કરી અને અલગ અલગ ક્રશ કરી લેવાનું છે। આ બધી વસ્તુને અલગ અલગ જ ક્રશ કરવાની છે। હા, મિક્સ ડ્રાયફ્રૂટ હોય થોડા થોડા લીધા હોય એને એકસાથે વાટવાના છે। તો હવે આપણે એક મોટા વાસણમાં 1 વાટકી જેટલો તલનો ભૂકો, 1 વાટકી સિંગદાણાનો ભૂકો અને મિક્સ ડ્રાયફ્રૂટનો ભૂકો 1 વાટકી જેટલો આ રીતે એડ કરવાનો છે। અહીંયા 3 વાટકી જેટલું બધી વસ્તુ લીધેલી છે, એટલે હવે આપણે 1 વાટકી જેટલો જ ગોળ લેવાનો છે। જે માપ વાટકીનું રાખ્યું હોય તે જ રાખવાનું રહેશે। તમારે નાની વાટકીથી બનાવવું હોય તો તમે ઓછી ક્વોન્ટિટીમાં બનાવી શકો છો, અને જો તમારે વધારે બનાવવું હોય તો મોટી વાટકીથી તમે બનાવી શકો છો। ત્યારબાદ આપણે એક કડાઈમાં આ રીતે ઘી એડ કરવાનું છે। તમારે વધારે ઘી એડ કરવું હોય તો પણ કરી શકો છો। તો હવે ઘી ગરમ થઈ જાય ને એટલે હવે આપણે જે 1 વાટકી ગોળ છે તે એમાં એડ કરી અને એને બરાબર ઓગળવા દેવાનો છે। તે બરાબર ઓગળી ન જાય ત્યાં સુધી એને સતત હલાવતા રહેવાનું છે, અને આંચ એકદમ ધીમી જ રાખવાની છે। તમે જોઈ શકો છો વિડીયોમાં આપણો ગોળ એકદમ સારી રીતે ઓગળી ગયો છે અને તેમાં ફીણ પણ થવા માંડ્યા છે। તો હવે આપણે જે ડ્રાયફ્રૂટનો ભૂકો તૈયાર રાખ્યો છે તે આમાં થોડું થોડું એડ કરતા જવાનું છે, અને ગોળને સતત હલાવતા રહેવાનું છે, જેથી ગોળ ચારે બાજુ સારી રીતે પ્રસરી જાય। તો જ્યાં સુધી ગોળ બધા જે ડ્રાયફ્રૂટના ભૂકામાં મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહેવાનું છે, અને ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે। જ્યારે એ બધું મિક્સ થઈ જાય ને ત્યારે ગેસની આંચ તરત જ બંધ કરી દેવાની છે। છેલ્લે આપણે ઇલાયચીનો ભૂકો એડ કરી અને ફરીથી એકવાર બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે। મિક્સ કર્યા પછી હવે આપણે જે રીતે સુખડીને પાથરીએ છીએ ને બસ એ જ રીતે એક થાળીમાં સારી રીતે ઘી લગાડ્યા પછી બધું મિશ્રણ તેમાં એડ કરી અને તવેતાથી અને વાટકીની મદદથી એને બરોબર સેટ કરી લેવાનું છે। સેટ થઈ જાય એટલે આપણે ઈચ્છીએ તે રીતે એના કટકા કરી લેવાના છે। તો છે ને એકદમ સરળ રેસીપી। તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર ચોક્કસ કરજો, અને કોમેન્ટ પણ અવશ્ય કરજો। અને હા, જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।